જય હિન્દ સ્ટુડન્ટ। હવે જો આપણે ધોરણ 8 ની અંદર નવું ચેપ્ટર આવ્યા છે 11નું ચેપ્ટર 10 ચેપ્ટર સુધી આપણે જોઈ લીધું। દરેક સ્ટુડન્ટે સ્વાધ્યાય પોથી અને નોટબુક ની અંદર વ્યવસ્થિત લખેલું હશે। જો ત્યાં સુધી કોઈ બી પ્રોબ્લેમ હોય તમારે તો ગૂગલ મીટ ની અંદર જોડાઈ જવાનું અને એની અંદર એ પ્રશ્ન તમે પૂછી લેવાનો કે સાહેબ આમાં પ્રોબ્લેમ છે। બાકી બધું દરેકે કમ્પ્લીટ પૂરું કરી દેવાનું। સ્વાધ્યાય પોથી અને નોટબુક ની અંદર કઈ પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં, કમ્પ્લીટ એ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ। હવે જો અહીંયા આપણે માપન, તો તમારું આ ચેપ્ટર ની અંદર જે છે અમુક પોઈન્ટ છે એ જૂના જ છે। જૂના એટલે 7મા ની અંદર માપન ચેપ્ટર આવતું હતું, તો એની અંદર જે છે એ જ આની અંદર આપણને થોડું અને થોડું વધારે પ્લસ ઉમેરીને આપ્યું છે। તો ધ્યાન રાખજો, આની અંદર જે પ્રમાણે કરવાનું છે શાંતિથી ઉતાવળ કરવાનું નહીં, રકમ હોય શાંતિથી વાંચવાની, એની અંદર શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખવાના છે અને એને આધારે આપણે એની અંદર ગણતરી જે પણ હોય એને કરવાની છે। તો ધ્યાન રાખશો તો તમને આવડી પણ જશે। સૂત્રો છે, ઘણા બધા સૂત્રો છે, સૂત્રો તૈયાર કરવા પડશે। એક સૂત્ર બીજાની અંદર ના જતું રહે એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે, કેમ કે એની અંદર ઘણા બધા સૂત્રો છે। તો જો પરિમિતિ જગ્યાએ ક્ષેત્રફળનું, ક્ષેત્રફળની જગ્યાએ પરિમિતિનું એવું કોઈ સૂત્ર તમે લખી દીધું તો એ સૂત્રની અંદર જો આગા પાછું થઈ ગયું તો તમારે સાચો જવાબ એનો મળશે નહીં। હવે જોઈએ આપણે તો કેવી રીતે, તો બે વસ્તુ તો છે, જેટલા પણ સૂત્રો આવશે પરિમિતિ અને ક્ષેત્રફળ, શું આવશે? પરિમિતિ અને ક્ષેત્રફળ। તો આ બે વસ્તુ આપણે આની અંદર શીખવી છે। ક્ષેત્રફળ, તો પહેલા આપણે ક્ષેત્રફળ એટલે શું અને પરિમિતિ એટલે શું એને થોડું સમજી લઈએ, પછી આપણને એની અંદરથી જે સૂત્રો ઉપયોગ થાય છે ને આપણે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાને, આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાને અથવા રોકેલી જગ્યાને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। કેવી રીતે? દાખલા તરીકે આ બોર્ડ છે, આ તો તમને ખબર જ છે પણ ફરી એકવાર સમજાઈ દઈએ છે। આ બોર્ડ છે, એની અંદરનો જે ભાગ છે એ ભાગને આપણે ક્ષેત્રફળ કે આકૃતિ કે બોર્ડને આપણે સમજી લે વળી સમતલમાં રોકાયેલી આ જેટલી જગ્યા રોકે છે, દાખલા તરીકે જે ક્લાસમાં હું ઊભો છું, તમે જે રૂમની અંદર છો તો એ રૂમની અંદર તમે જે જગ્યાએ બેઠા છો એ જે ભાગ છે એ બધો ભાગ જે તમે રોકે છે એને ક્ષેત્રફળ આપણે કહી શકીએ છીએ। અને બીજું છે પરિમિતિ। પરિમિતિ એટલે શું? તો આકૃતિ વડે દર્શાવેલી રેખાઓના માપના સરવાળાને, આકૃતિ વડે દેખાયેલા જે આકૃતિ વડે જે ભાગ છે રેખાઓ વડે, આકૃતિની હદ દર્શાવતી રેખાઓને, આકૃતિની હદ દર્શાવતી રેખાઓના સરવાળાને પરિમિતિ અથવા આકૃતિની પરિમિતિ કહે છે। તો આપણને ખબર પડી કે પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય। કોઈ આકૃતિ દોરી, અહીંયા હું ચોરસ આકૃતિ દોરું છું, કોઈ લંબચોરસ કે એવું કોઈ પણ દોરેલી હોય આકૃતિ, ગમે તે આપણને આપે, ચોરસ આપે, લંબચોરસ આપે, નળાકાર આપે, કોઈ પણ આપે, તો આકૃતિની અંદરથી જે પરિમિતિનો ભાગ છે, આ ફરતની જે કિનારી છે એને પરિમિતિ કહેવાય છે। શું કહેવાશે? અને આ અંદરનો ભાગ છે એને ક્ષેત્રફળ કહેવાય। જે આકૃતિને આપણે સમજીએ કે આકૃતિની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ જોવું હોય તો આ પરિમિતિ અને ક્ષેત્રફળથી આપણે એને લઈ શકીએ છીએ। એને પરિમિતિ કહેવાય ને આને ક્ષેત્રફળ કહેવામાં આવે છે। હવે દરેક વસ્તુની અંદરથી આપણે જે જોઈએ છે એની અંદરથી ઘણા બધા, તો હવે તમે ધ્યાન રાખજો કે આની આધારે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળની દરેક આકૃતિ, અલગ આકૃતિ આપણે લઈએ તો આકૃતિની અંદરથી તો સિમ્પલ આપણે 5મા ધોરણથી આ પરિમિતિ અને ક્ષેત્રફળ ભણતા આવ્યા છે। તો 5મા ધોરણમાં શું હતું? ત્રણ જ વસ્તુ હતું, આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ,
ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ. પછી આગળ આપણે છઠ્ઠામાં એટલે એમાં થોડું વધારો થયો કે લંબચોરસ અને ચોરસની જોડે જોડે ત્રિકોણ આવ્યું, પછી સાતમામાં ત્રિકોણ આવ્યું, સમાંતર બાજુ ચતુષ્કોણ આવ્યું, એ બધું હવે આઠમામાં આવે છે તો એમાં પણ થોડો વધારો થઈને આપણે અહીંયા શીખવાનું છે કે લંબઘન છે, સમઘન છે, બરાબર. તો આના પર નળાકાર છે તો એનું પરિમિતિ અને ક્ષેત્રફળ, તો આવા અલગ અલગ પોઈન્ટ આપણે એની અંદર જોવાના છે. તો ધ્યાન રાખજો, શાંતિથી ઉતાવળ કરતા નહીં. હું અહીંયા તમને એ ખાલી સૂત્રો જે છે એ સૂત્રો તમને લખાઈ દઉં છું. એ સૂત્રો તમારે 5-5 વખત લખી તૈયાર કરવાના છે અને એના આધારે તમને ખબર પડે છે કે કેવી રીતે આપણે એની અંદર લઈ શકાય છે અને કેવી રીતે આપણને આપેલું હોય. તો પહેલી અહીંયાથી આપણે ચોરસથી ચાલુ કરીએ છીએ. ચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે એને ટૂંકમાં જ લખીશું, ધ્યાન રાખજો. લંબાઈ l, પહોળાઈ b, ઊંચાઈ h. આ ત્રણ આપણે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા l અથવા 4 ગુણ્યા લંબાઈ, કોઈ પણ લખી શકીએ આપણે. પછી ચોરસનું ક્ષેત્રફળ પરિમિતિ બધા સૂત્રો જોડે જ લખ્યા આપણે. ચોરસનું ક્ષેત્રફળ, તો ત્યાં શું હશે? તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા l સ્ક્વેર આવે. l ની 2 ઘાત લખો તો પણ સાચું. આ બધા સૂત્રો આપણે ગમે તે રીતે l ગુણ્યા આપણે 4 ગુણ્યા l આપ્યું છે, એટલે કે 4l લખીએ તો પણ સાચું. વચ્ચે ગુણાકારનું ચિહ્ન ના કરીએ. પછી આવે છે લંબચોરસ. લંબચોરસની પરિમિતિ ટૂંકમાં લખું છું, લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ શું છે? 2 કૌંસમાં l પ્લસ b. શું છે? 2 કૌંસમાં l પ્લસ b. પછી ચોથું છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો એ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ ચોરસ અને લંબચોરસની વાત કરીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ, પછી એની અંદર જે આવતું હોય એ પ્રમાણે આપણે એની અંદર લખીએ છીએ. પછી જો પાંચમા નંબરનું સૂત્ર છે ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ છે તો શું છે? ત્રણે બાજુના માપનો સરવાળો. ત્રિકોણની અંદર 3 બાજુ હોય તો ત્રણેય બાજુના માપનો સરવાળો. પછી ત્રિકોણ નું ક્ષેત્રફળ છે. શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. આ ત્રિકોણનું સૂત્ર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે. આ થઈ ગયું આપણે ત્રિકોણ ની અંદરથી આપણે એની અંદર શોધીએ ત્રિકોણ જે પણ આપણને આપ્યું છે એ પ્રમાણે શોધી શકાય છે. પછી આગળ આપણે આ પણ શીખી ગયા તો વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ. હવે પરિઘ એટલે પરિમિતિ, પરિઘ એટલે પરિમિતિ, પણ આપણે એને પરિઘથી લઈએ તો એનું સૂત્ર છે 2πr અથવા પાઈ. તો 2πr અને પાઈ d આ સૂત્ર આપણે એની અંદર લખ્યું છે. પછી જો 8મા નંબરનું વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ છે πr². હવે પાછા નવા શબ્દો આવ્યા, ધ્યાન રાખજો. l b h તો આપણે થઈ ગયા છે. આ r અને d બે નવા શબ્દો આવ્યા. તો r અને d છે, બરાબર. તો અહીંયાથી આપણે વર્તુળની અંદર વ્યાસ આવે અને ત્રિજ્યા આવે. તો વ્યાસ માટે d આવે છે, ત્રિજ્યા માટે r આવે છે. તો આ બંનેને શોધવા માટેના પણ સૂત્રો છે. d અને r શોધવા માટેનું પણ સૂત્ર છે. તો એની અંદર જો d શોધવા માટેનું સૂત્ર શું છે? d બરાબર 2 ગુણ્યા r અને r બરાબર d ભાગ્યા 2. આ એના બે સૂત્રો છે કે વ્યાસ શોધવું હોય તો વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હોય? બમણી હોય. વ્યાસ કરતા ત્રિજ્યા કેવી? વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય અને ત્રિજ્યા કરતા વ્યાસ કેવો હોય? બમણો, એટલે 2 ગણો હોય.
તો આપણે એનું સૂત્રથી પણ કહી શકીએ કે એ કેવો હોય, કેવી રીતે હોય. આ મગજમાં યાદ રાખવાનું કે જ્યારે વર્તુળ આપણે દોરીએ છીએ તો વર્તુળની અંદરથી વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું જે બિંદુ છે એને આપણે ત્રિજ્યા કહેવાય, અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે રેખાખંડ છે એ વર્તુળના બે બિંદુઓ છે તો એના પર જે આવે છે એને આપણે શું કહીશું? વ્યાસ કહેવાશે. શું કહીશું? વ્યાસ. તો આ છે એ વ્યાસ અને ત્રિજ્યાનો ડિફરન્સ છે કે વ્યાસ આને કહેવાય અને ત્રિજ્યા આને કહેવાય છે. તો એ સૂત્રથી આપણે એને લખી શકીએ, વ્યાસ અને ત્રિજ્યા. પછી બીજો એક શબ્દ પાય આવે છે. તો પાયની કિંમત 22/7 આવે અથવા 3.14, આ બેમાંથી કોઈ કિંમત હોય. જો આપણે રકમની અંદર 3.14 ના આપી હોય તો 22/7 લઈ લેવાની. જો રકમની અંદર 3.14 આપી છે તો આપણે 22/7 ની જગ્યાએ 3.14 લેવાની. આ મગજમાં યાદ રાખવાનું. પછી જે બીજી વસ્તુ કે વર્તુળનો પરિઘ શોધવા માટેના બે સૂત્રો છે, 2πr અને πd. જો રકમની અંદર d આપેલો હોય એટલે વ્યાસ આપ્યો હોય તો πd નો ઉપયોગ કરવાનો, અને જો પરિઘ આપેલો વ્યાસ ત્રિજ્યા આપી છે તો 2πr નો ઉપયોગ કરવાનો છે. પણ એમાં પણ એ ધ્યાન રાખવાનું કે આ પરિઘ માટે ક્ષેત્રફળ માટે તો ફરજિયાત r જ જોઈએ. જો તમને રકમની અંદર d આપ્યો છે તો એને r માં રૂપાંતર કરવાનું, અને d ને r માં રૂપાંતર કરવા માટેનું સૂત્ર છે r = d ભાગ્યા 2. તો એ સૂત્રનો ઉપયોગ કરી r માં ફેરવ્યા પછી જ વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી શકાય છે. તો એને પણ મગજમાં યાદ રાખવાનું આપણે કે વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધતા હોઈએ ત્યારે આ સૂત્રનો આ રીતે ઉપયોગ કરવાનો છે. તો થઈ ગયું. પછી જો 9મા નંબરનું અર્ધવર્તુળ આવે છે. અર્ધવર્તુળ નો પરિઘ, અર્ધવર્તુળનો પરિઘ શું થાય? પાય. શું થાય? પાય. અર્ધવર્તુળ આપણને આપ્યું છે, અર્ધવર્તુળનો આપણે પરિઘ શોધવો છે. તો પરિઘ શોધીએ તો એની અંદરથી આપણે અડધું વર્તુળ આપણને આપેલું, અર્ધવર્તુળ એટલે અડધું વર્તુળ. તો પાય r કયો આવશે? પાય r. અને જો એનો નીચેનો ભાગ છે, એ નીચેનો ભાગ આપણે શોધીએ છે તો નીચેનો ભાગ જો શોધવો હોય તો 2r પણ આવે એની અંદર જોડે, અને જો એને અથવા d લખી આપે તો પણ એની અંદર ચાલે કે 2r વર્તુળનો પરિઘ શોધીએ તો એથી આપણને મળી જાય કે આ પણ લઈ શકીએ અને એમાં પ્લસ આ રીતે કરીએ 2r તો પણ ચાલે. એટલે નીચેનો ભાગ જે છે સીધો જે અર્ધવર્તુળની અંદર આપણે આમ દોરીએ છે પણ નીચે સીધો ભાગ છે તેને પણ આપણે પરિઘની અંદર લેવો પડશે, તો એ આપણે એની અંદર લઈ શકાય છે. પછી 10મું સૂત્ર છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું જો વર્તુળનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે πr², તો અર્ધવર્તુળનું કેટલું થશે? 1/2 πr². કેટલું થશે? 1/2 πr². તો આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે. પછી જો આટલા સૂત્રો તો આપણે એની અંદર કરી દીધા. વર્તુળ આપ્યું છે, અર્ધવર્તુળ આપ્યું છે, તો એ જે સૂત્રો આપણને આપેલા છે એ સૂત્રો આપણે લઈ શકીએ. પછી એક બીજું આગળ 7મા ધોરણની અંદર એક આવતું તો આવે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. શું આવતું હતું? પાયો ગુણ્યા વેધ. એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ એટલે ચાર ખૂણા, એટલે ચોરસમાં આપણે ખબર પડી ગઈ 4 ગુણ્યા લંબાઈ આપણને આપેલી છે. પણ સમાંતર બાજુ તો 7મા ધોરણની અંદર આપણે આકૃતિ દોરી તમને શીખવાડ્યું છે કે પાયો કોને કહેવાય અને વેધ કોને? પાયો એટલે નીચેનો ભાગ અને વેધ એટલે એની અંદર 90°નો ખૂણો જે બનાવતું હોય એને આપણે વેધ કહીએ છીએ. તો આની અંદર જો આપણે ત્રિકોણનું જે છે ને ત્રિકોણનું ક્ષેત્રફળ એમાં આપણે પાયો ગુણ્યા વેધ લખ્યું, તો કેવી રીતે હું તમને બતાવું એક મિનિટ. તો એ રીતે આપણે આકૃતિ, તો દાખલા તરીકે આ ત્રિકોણ દોરીએ છે તો ત્રિકોણની અંદર આ જે 90°નો જે ખૂણો છે આને વેધ કહેવાય અને આને પાયો કહેવાશે. તો એ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પણ છે એવું. આ વેધ છે અને આ પાયો છે. તો ખબર પડી વેધ કોને કહેવાય અને પાયો કોને કહેવાય. જે રીતે લંબાઈ અને પહોળાઈમાં અંદર આ લંબાઈ કહેવાય આ પહોળાઈ કહેવાય, એ રીતે આપણને પાયો અને વેધ આપણને મળી જશે કે એને કયું આકૃતિમાં કયું શું કહેવાય એ આપણે અહીં સમજવાનું છે. પછી બીજું એક વર્તુળનું પણ આપણે જોવું છે કે વર્તુળની અંદર વ્યાસ અને ત્રિજ્યા, તો
આપણે આકૃતિની અંદર ખબર પડવી જોઈએ કે આકૃતિની અંદર કયું છે કેવી રીતે આપણે લેવાનું છે. આની અંદર બીજા જે આપણે સૂત્રો લઈએ છીએ એની અંદરથી ધ્યાન રાખવાનું કયા સૂત્રોનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે. વર્તુળની અંદર આ વર્તુળ આપણે દોરીએ તો વર્તુળની અંદર આ જે ભાગ છે કેન્દ્રથી લઈને અહીંયા સુધીનો જે ભાગ છે એને r કહેવાય એટલે ત્રિજ્યા, અને ઉપરથી નીચે એટલે આમ હોય કે આમ આખો જે ભાગ છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈને d કહેવાય. શું કહેવાય? d કહેવાશે. તો એ પણ આકૃતિ તમારે દોરવાની છે. ધ્યાન રાખજો, શાંતિથી દોરજો, ઉતાવળ કરતા નહીં, અને સાચું એની અંદર દોરવાનું છે. પછી સમલંબ ચતુષ્કોણ એક નવો આપણે આવે છે, સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવે છે, આ યાદ રાખવાનું છે. તો સમલંબ ચતુષ્કોણનું સૂત્ર શું છે? 1/2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તેનું સૂત્ર છે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. બરાબર, આટલા સૂત્રો આપણે આવે છે. અને બીજું પણ સૂત્ર છે એ નીચે હું લખી દઉં છું, અહીંયા નંબર 13 આપી. પછી તમને આકૃતિથી એ સમજાય આપણે કઈ આકૃતિ કેવી રીતે. અને સમબાજુ ચતુષ્કોણનું આપણે લખવું છે. તો સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. તો એનું સૂત્ર પણ આપણે લખવાનું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. તો સમબાજુ ચતુષ્કોણ, તો સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો ચતુષ્કોણ એટલે 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. હવે આ ત્રણ વસ્તુ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને ચતુષ્કોણની અંદર આપણે બે વિકર્ણો બાજુ ચતુષ્કોણ, આ ત્રણે ત્રણ ચતુષ્કોણના પ્રકાર આપણે આગળના ચેપ્ટર ભણી ગયા છે. આગળ સેમ 1 ની અંદર આપણને આવતું હતું કે ચતુષ્કોણના પ્રકાર, તો ચતુષ્કોણના પ્રકારની અંદર આ બધા પ્રકાર આવતા હતા. તો બી એક વખત તમને આકૃતિ દોરી હું તમને બતાવી દઉં કે એને શું અને કેવી રીતે આપણે એને લઈ શકીએ છીએ. આટલું તમે લખી દો. લખ્યા પછી હું તમને બતાવું કે એ આપણે કેવી રીતે એને લઈ શકાય છે, અને એ ભાગ આપણને કેવી રીતે આપેલો હોય છે, કે જેને આપણે સમલંબ કહેવાય, કે જે ચતુષ્કોણ આપ્યું છે અને કયા ચતુષ્કોણથી કેવી રીતે આપણે ઓળખી શકીએ છીએ. તો એ ભાગ કયો છે એ ભાગની અંદર તમે પેશો શાંતિથી ઉતાવળ કર્યા વગર વ્યવસ્થિત સારાંશરે એને લખી દો, જેથી આપણે આ બધા જ સૂત્રો 5-5 વખત લખવાના. તમારે ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થી આ સૂત્ર 5-5 વખત લખવાના છે. આકૃતિ દોરી દેવાની છે, એની વ્યાખ્યા પર લખજો. પણ આ સૂત્રો તો તમારે તમને 13 સૂત્રો લખાયા છે, એ 13 સૂત્રો તમારે 5-5 વખત લખવાના છે. આટલું લખી દો.
હવે જો તો આ રીતે આપણે જે સૂત્રો મેં તમને લખાયા છે તે સૂત્રોની અંદર આપણે ઉપયોગ કરવાનો. એક આ સૂત્રમાં અર્ધવર્તુળનું જે પરિઘ છે એમાં ધ્યાન રાખજો. અમુક વખત તમારે પાઈ r નો જ ઉપયોગ કરવાનો આવશે અને અમુક વખત પાઈ r + 2r નો પણ ઉપયોગ કરવાનો આવે. તો એની અંદર ધ્યાન રાખવાનું તમારે તો પાઈ r નો ઉપયોગ ક્યારે કરવાનો અને પાઈ r + 2r એ બંનેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એવું તમને સમજાઈ જશે કે કેવી રીતે આપણે એને કરવો છે. એ ઉપયોગ આપણે જ્યારે સૂત્ર આવશે ત્યારે આપણે એની અંદર કરી શકીએ છીએ. તો આટલા જેટલા પણ સૂત્રો મેં તમને લખાયા છે એ સૂત્રોનો વ્યવસ્થિત રીતે લખવાના તમારે. જે પણ પ્રમાણે આપણે આપ્યું છે એ પ્રમાણે એને લખાવવું જોઈએ. એ ભાગ આપણને ખબર પડવો જોઈએ. હવે જો એની અંદર હું તમને એક આકૃતિ દોરીને શીખવાડું અમુક વસ્તુ તમને કે આકૃતિની અંદર આપણને કઈ અને કેવી રીતે આપેલું હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આપણે દોરી દીધી. પછી અર્ધવર્તુળ માટે જોઈએ. અર્ધવર્તુળ આપણને આપ્યું હોય તો અર્ધવર્તુળની અંદર આપણે કેવી રીતે આકૃતિ દોરી શકીએ. જો આ અર્ધવર્તુળ છે, આ કેન્દ્ર છે. જો અર્ધવર્તુળમાં નીચેની જે લાઈન છે એ જે એને આપણે વ્યાસ કહીએ તો એ વ્યાસ છે. એ વ્યાસને આપણે ના લેવાનો હોય, અમુક આકૃતિને નહીં લેવાનો હોય ત્યારે આપણે 2r જે લખ્યું છે છેલ્લે પાઈ r + 2r તેની અંદર તમારે જો આ લાઈન લેવાની હોય તો તમારે પાઈ r + 2r આનો ઉપયોગ કરવાનો. જો આ લાઈન નથી લેવી, આ લાઈન ના લેવાની તો આનો ઉપયોગ આ લેવાનો, ખાલી 2r પાઈ r જ લેવાનું. શું લેવાનું? પાઈ r જ લેવાનો છે. તો આ અર્ધવર્તુળ છે. પછી જો તમારે સમલંબની કીધું તો સમલંબ ચતુષ્કોણ એટલે કેવું કે એની એક જોડ સમાંતર બને. એવી હોય એક જોડ સમાંતર આપણે આકૃતિ આ રીતે આપી છે. આ રીતે આપણે એને જોઈન્ટ કરી દઈએ તો સમલંબ ચતુષ્કોણ. આ બે સમાંતર બાજુ કહેવાય. કેવી કહેવાય? તો સમાંતર બાજુનો સરવાળો અને લંબ અંતર. લંબ અંતર એટલે આપણે કોઈ પણ લઈ શકીએ. અહીંયાથી આ રીતનું લંબ અંતર, આ રીતે એક સીધી લાઈન આપી હોય તો આ છે લંબ અંતર અને આ જે છે એ સમાંતર બાજુ. એ છે સમાંતર અને આ પણ સમાંતર બાજુ છે. તો આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો આ સમલંબ ચતુષ્કોણ છે. અને પછી આવે છે સમબાજુ. તો સમબાજુ ચતુષ્કોણ તો શું હોય? આપણે ત્રિકોણ ચોરસ જેવું કેવું હોય? એમાં બે વિકર્ણોનો વિકર્ણોનો ગુણાકાર. તો આ રીતે આકૃતિ આપણે આવે છે. જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિ આ રીતે લેવાની છે. તો ધ્યાન રાખજો, શાંતિથી ઉતાવળ કરતા નહીં. જે પણ પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે અને એ રીતે આપણે લખવાનું છે. હજી બીજા પણ સૂત્રો આવે છે પણ અત્યારે આપણે આટલા સૂત્રોને યાદ રાખીએ અને આટલા સૂત્રોનો ઉપયોગ કરી આપણે દાખલા પણ સ્વાધ્યાય જે આપ્યું છે સ્વાધ્યાય 11.1 એને પણ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ કે એની અંદર કેવી રીતે આપણને આપ્યું છે કેવી રીતે આપણે એને ગણવાનું છે. તો એ પ્રમાણે જે પ્રમાણે આપણને આપ્યું હોય એ પ્રમાણે જોવાનું અને એ પ્રમાણે એની ગણતરી કરવાની છે. હવે જો તો આ દરેક સૂત્રનો કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવાનો, કેવી રીતે આપ્યું હોય એને ધ્યાનમાં રાખવાનું છે અને એ પ્રમાણે એને આપણે લખવાનું છે. પછી એકમો તો તમને ખબર જ છે. જે એકમો આપણે હોય તો આ એકમો પણ એક તમારે યાદ રાખવાનું છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર. આ એક એકમ. આ બે એકમો છે. બીજા એકમો છે પછી તમે લખાવો ત્યારે આટલા એકમ તમારે યાદ રાખવાના. આ બે એકમ આની અંદર જો મીટરનું સેન્ટીમીટર, કેમ કે લંબાઈ પહોળાઈ આપ્યું હોય તો બંને મીટર અથવા બંને સેન્ટીમીટર હોવી જરૂરી છે. જો બંને ના હોય તો આપણે એ જવાબ સાચો આવશે. એને પણ ધ્યાનમાં રાખવું પડશે. સ્વાધ્યાય 11.1 તો સ્વાધ્યાય 11.1 ની અંદર જોઈએ તો પહેલો દાખલો છે. ધ્યાન રાખજો. અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે
તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? હવે બંનેની પરિમિતિ સરખી છે, એ આપણને ખબર પડી કે એની પરિમિતિ કેવી છે, સરખી. એક ચોરસ છે ને એક લંબચોરસ છે, તો બંનેની આપણને પરિમિતિ સરખી આપેલી છે. તો ચોરસની પરિમિતિ અને લંબચોરસ એ બંનેની પરિમિતિ આપણને ખબર પડી જાય કે જે પ્રમાણે આપણને આપી છે એ પ્રમાણે આપણે લખીએ. પછી આપણે કે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે છે? તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે છે, તો એને જોવા માટે આપણે એને જોઈશું. તો પહેલા તો બંનેની પરિમિતિ શોધી દઈએ. તો ચોરસ આકૃતિ છે, એ ચોરસ આકૃતિની અંદર આપણને લંબાઈ કેટલી આપી છે? L બરાબર 60 મીટર. તો અહીંયા ચોરસની પરિમિતિ બરાબર શું થશે? ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા L, એટલે 4 ગુણ્યા L એટલે 60. તો 6 ચોક 24, 240 મીટર. કેટલી થશે? 240. પછી લંબચોરસ, તો લંબચોરસની પરિમિતિ જોઈએ આપણે. તો લંબચોરસની પરિમિતિ બરાબર શું એનું સૂત્ર શું થાય? 2 કૌંસમાં L પ્લસ B, તે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો 2 કૌંસમાં લંબચોરસની આવે ચોરસની, તો ચોરસનું શોધીએ. લંબચોરસ ભાગ આપણને આપેલ, લંબચોરસ બન્યું તો બાકી જ લેવા દઈએ આપણે, ખાલી ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. આ ચોરસનું, પછી ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ શું આવશે? તો એનું સૂત્ર આપણે યાદ હશે તમને, તો L ગુણ્યા L એટલે શું થાય? 60 ગુણ્યા 60 બરાબર કેટલા થશે? 3600 ચોરસ મીટર. કેટલા થશે? 3600 ચોરસ મીટર. તો એ આપણને બંનેનું મળી ગયું કે જે આપણને આપ્યું હતું એ પ્રમાણે આપણને ખબર પડી ગઈ. હવે આપણે લંબચોરસ માટે લેવું છે. આપણને હવે શું કીધું છે મગજમાં યાદ રાખજો રકમની અંદર, કે બંને ખેતરોની પરિમિતિ કેવી છે? સરખી છે. હવે બંને ખેતરની પરિમિતિ સરખી છે એટલે શું લખીએ આપણે? ચોરસ ની પરિમિતિ બરાબર શું થાય? લંબચોરસની પરિમિતિ. બંનેની સરખી છે એટલે આપણે ત્યાં બરાબર લખી દીધું. તો જે માપ આપણને આપ્યું હતું એમાંથી આપણને ખબર પડી કે લંબચોરસની પરિમિતિ આપણે, તો એનો મતલબ શું થાય? આપણે લંબચોરસ, તો લંબચોરસની પરિમિતિ પણ આપણે કેટલી લખી શકીએ? 240 મીટર લખી શકાશે ને, કેમ કે બંનેની સરખી છે. હવે બંનેની સરખી આપી છે તો આપણને શું કીધું છે કે બંનેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણી જોડે શું હોવું જોઈએ? તો જો આપણે ચોરસનું ક્ષેત્રફળ તો શોધી દીધું, 3600 આપી દીધું. લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવું છે તો એના માટે આપણી જોડે b હોવું જોઈએ, પહોળાઈ હોવી જોઈએ. પહોળાઈ આપણને કઈ આપેલી છે નહીં, બંનેમાં આપણને લંબાઈ જ આપી છે, પહોળાઈ આપેલી છે નહીં. નથી આપી તો આપણે અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ જે છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે એની અંદર લેવું છે. તો કે આપણે લંબચોરસની પરિમિતિ જે આપી છે એમાંથી આપણે લંબચોરસ ભાગ આપ્યો છે. તો લંબચોરસની પરિમિતિ આપણે શોધી લે. તો લંબચોરસની પરિમિતિ જો, તો લંબચોરસની પરિમિતિ 240 આપી દીધી છે. તો આપણે સૂત્રને ઉલટાઈ નાખીશું. કેવી રીતે? 2 કૌંસમાં L + B બરાબર લંબચોરસની પરિમિતિ. ધ્યાન રાખજો કેવી રીતે કર્યું આપણે? તો આપણને ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ સરખી છે, તો સરખી હોય તો આપણે એને સરખા માપથી લઈ લીધું. તો જે ચોરસની પરિમિતિનો જે જવાબ આવ્યો હોય એ લંબચોરસ માટે લઈ લીધું આપણે. તો જો આને સૂત્ર ઉલટાઈ નાખ્યું, લંબચોરસની પરિમિતિ આપણે લખીએ છીએ લંબચોરસની પરિમિતિ બરાબર 240. તો આપણે પહેલા સૂત્ર અને પછી લંબચોરસની. હવે 2 કૌંસમાં L લંબાઈ, લંબચોરસની લંબાઈ આપણને આપી દીધી છે. કેટલી આપી છે? 80 મીટર. L બરાબર 80 મીટર આ આપી દીધું છે આપણે. પરિમિતિ લંબાઈ આપી છે 80 પ્લસ b આપેલો છે નહીં. પરિમિતિ કેટલી આવી? 240. આપણે અત્યારે શું શોધવું છે? b શોધવું છે. જો b શોધીશું તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકાશે. તો આપણે એને લખી દીધું. હવે 80 એટલે 8 * 160 પ્લસ 2b બરાબર 240. હવે 160 પ્લસ છે, આ સાઈડ આવશે તો માઈનસ, તો 2b બરાબર 240 માઈનસ
160 તો 2b બરાબર 240 માંથી 160 આપણે માઈનસ કરવાના છે તો કેટલા આવશે 80 આવશે હવે અહીંયા b બરાબર 80 ભાગ્યા 2 બરાબર કેટલા થશે તો b બરાબર 40 તો લંબચોરસ ની અંદર આપણને b મળી ગયો 40 મીટર હવે સિમ્પલ થઈ ગયું આપણને b મળી ગયું એટલે આપણે લંબચોરસનું શોધી શકીશું આપણે શું કરીશું લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધી શકાય છે તો લંબચોરસનું આપણે લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે l ગુણ્યા b તો l તો આપણને ઓલરેડી આપી દીધું છે 80 અને ગુણ્યા કેટલો આવે b 40 8 ચોક 32 તો 3200 ચોરસ મીટર કેટલો આવે 3200 ચોરસ મીટર તો 3200 ચોરસ મીટર આવ્યો આ 3200 અને આ કેટલા આયા 3600 કેટલા આયા બંનેમાં કોણ વધારે છે 3600 કોણ વધારે છે 3600 વાળું વધારે છે એટલે આપણે કહીશું કે ચોરસનું ક્ષેત્રફળ પેલું ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે છે તો અહીંયા લખીએ આપણે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે તો ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે ખબર આપણને પડવી જોઈએ કે કેવી રીતે ચોરસ બે વસ્તુ આપણને આપી હતી ચોરસની પરિમિતિ આપી હતી ચોરસની પરિમિતિ અને ચોરસ લંબચોરસની પરિમિતિ બંનેની સરખી થાય છે તો સરખી થાય છે માટે આપણે એને લખી દીધી લખ્યા પછી આપણને એની અંદર ખબર પડી ગઈ કે આની પરિમિતિ આ રીતે થાય છે તો આપણે આ રીતે લખી શકીએ તો આપણે શું શોધ્યું પહેલા તો એની લંબાઈ શોધી લંબાઈ હોય તો જ આપણે લંબચોરસનું લઈ શકીએ માટે આપણે પહેલી લંબાઈ શોધવી પડે તો આ રીતે શોધી શકાય લખી દો આટલું પછી બીજો દાખલો તમને શીખવાડો ધ્યાન રાખજો શાંતિથી ઉતાવળ કરતા નહીં કયા દાખલામાં કેવી રીતે ગણવાનું છે કયો દાખલો આપણને આપેલો છે એને મહત્વ આપવાનું છે આ બે એકમો યાદ રાખજો તમે હવે જો બીજો દાખલો છે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબનો માપનો ચોરસ પ્લોટ છે તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવામાં માંગે છે તો જો અંદર આકૃતિ દોરીને જ આપી છે એક ચોરસ પ્લોટ આપ્યો છે એમાં લંબચોરસ આકારની મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે મકાનની ફરતે બગીચો વિકસાવ્યો છે તો બગીચા વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થશે તો બે વસ્તુ છે એ ચોરસ જે પ્લોટ આપ્યો છે એ પ્લોટની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે તો લંબાઈ અને પહોળાઈ પ્લોટની સરખી કેમ કે પ્લોટ કેવો છે ચોરસ હોય એટલે એ પ્લોટની આપણે ક્ષેત્રફળ મગજમાં ફિટ થઈ જવું જોઈએ પ્રતિ ચોરસ મીટર ₹55 પ્રતિ ચોરસ આપે એટલે મતલબ એનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે તો ક્ષેત્રફળ આપણે શોધી દઈએ કેમ કે એની અંદર જે ભાગમાં આપણે બગીચાનું ક્ષેત્રફળ લેવું પડશે કેમ કે બગીચો વિકસાવવાનો ખર્ચ છે તો બગીચો ક્યારે મળશે તો આપણે ટોટલ પ્લોટનું જે ક્ષેત્રફળ છે એ શોધીશું અને એમાંથી આપણે મકાનનું ક્ષેત્રફળ માઈનસ કરીશું ત્યારે આપણને પ્લોટનું ક્ષેત્રફળ મળે છે તો એને ધ્યાનમાં રાખી આપણે એને બાદબાકી કરી અને પછી આપણે એની અંદર લઈ શકીએ કે કેવી રીતે લઈ શકાય છે હવે જો પ્લોટ અને બગીચો પ્લોટ અને મકાન બંને વસ્તુ અલગ છે જો મકાન છે એ લંબચોરસ છે પ્લોટ છે ચોરસ છે તો એની આધારે આપણે બગીચાનું ક્ષેત્રફળ શોધવું છે તો દાખલા નંબર 2 તો અહીંયા આપણે બગીચાનું ક્ષેત્રફળ બરાબર આપણે શું લેશું તો બગીચાની અંદર તો બગીચાનું જે ક્ષેત્રફળ છે એ બગીચાના ક્ષેત્રફળની અંદર આપણે શું કરીશું પ્લોટનું ક્ષેત્રફળ માઈનસ મકાનનું ક્ષેત્રફળ પ્લોટના ક્ષેત્રફળમાંથી મકાનનું ક્ષેત્રફળ માઈનસ કરવાનું
છે બંનેના માપ આપ્યા છે જો બારનું માપ જે છે તો પ્લોટ કેવો છે ચોરસ છે તો અહીંયા લખીએ આપણે ચોરસનું ક્ષેત્રફળ માઈનસ મકાન કેવું છે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ તો આ ચોરસ અને લંબચોરસ મળી ગયું ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર L * n માઈનસ લંબચોરસનું L * b હવે જો તો પ્લોટનું ક્ષેત્રફળ માટે આપણે L કયો છે તો બાર જો આકૃતિમાં તમારે આકૃતિ દોરવાની છે જે આકૃતિઓ આવશે આમાં એ ફરજિયાત તમારે દોરવાની છે બાકી રહેવા દેવાનું છે નહીં તો ધ્યાન રાખજો આકૃતિ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત દોરવાની છે તો એની અંદર તમે જો તો આપણે મકાન અને પ્લોટ બે વસ્તુ આપેલી છે તો એની અંદરથી તમને ખબર પડશે પ્લોટનું કેટલું આવે અને મકાનનું તો હવે જો આ પ્લોટની અંદર આપણને લંબાઈ આપી છે 25 મીટર તો 25 * 25 માઈનસ અને લંબચોરસ એટલે મકાનનું આપ્યું છે તો L છે 20 અને 15 તો અહીંયા 20 * 15 હવે આ માપ આપ્યું છે 25 * 25 એટલે કેટલા થાય 625 માઈનસ 20 * 15 15 દુ 30 300 કેટલું થશે 300 આપણે એની અંદરથી માઈનસ કરવું પડશે તો 300 માઈનસ કરીએ છે એટલે આપણને કેટલું મળશે 625 માંથી 300 એટલે 325 ચોરસ મીટર કેટલું થશે 325 ચોરસ મીટર તો આ આપણને શું છે બગીચાનું ક્ષેત્રફળ મળી ગયું અને બીજી રીતે તમારે ગણવું હોય તો પહેલા પ્લોટનું ક્ષેત્રફળ તમે શોધી શકો પછી મકાનનું ક્ષેત્રફળ શોધો અને પછી તમે એની અંદર લખી દેવાનું જે આપણને એમાંથી માઈનસ કરી દેવાનું પણ મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધું જે આપણને લંબાઈ પહોળાઈ આપી છે એ લંબાઈ પહોળાઈથી આપણને ખબર પડી ગઈ કે આને આ રીતે હવે આપણને શું કીધું છે તો આગળ એની અંદર જો બગીચો વિકસાવવાનો ભાગ 1 ચોરસ મીટર બરાબર રૂપિયા કેટલા છે 55 માટે 325 ચોરસ મીટર બરાબર કેટલા તો ક્રોસ ગુણાકાર 325 * 55 એનો ક્રોસ ગુણાકાર આપણે કરી તો 325 અને અહીંયા 55 તો 0 5 5 25 વધી 2 5 10 મે 12 વધી 1 5 3 15 ને 16 5 5 25 5 10 મે 12 અને 5 5 25 ને 16 તો 5 7 8 7 17875 કેટલા આવશે 17875 17875 રૂપિયા કુલ ખર્ચ થશે શું થશે કુલ તો આ રીતે આપણને એની અંદર ખબર પડવી જોઈએ કે આપણે કેવી રીતે લેવાનું છે કેવી રીતે આપેલું છે એનો ભાવ એની જે કિંમત છે તો આ આપણે મગજમાં જો કે આ દાખલા હતા એ આપણે 7મા ની અંદર શીખી ગયા હતા આ દાખલો તો એ રીતે આપણે એની અંદર ગણવાનો છે તો આ રીતે આપણે દાખલા એની અંદર ગણી શકાય છે અહીંયા સુધી આપણે રાખીએ છીએ બરાબર બાકીનું જે છે એ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું।